પહેલા તો બાળકો સાથે વાલીઓએ શાળાની કરી તાળાબંધી, બાદમાં શાળાના ગેટ પાસે જ ધરણા પર ઉતરીને સૂત્રોચ્ચાર કર્યા। હલ્લાબોલના દ્રશ્યો છે પાટણના રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામના। ગ્રામજનોનો આરોપ છે કે શાળાના આચાર્ય વાલીઓની રજૂઆત જ નથી સાંભળતા અને ગેરવર્તન કરે છે। તો ન તો શાળામાં મેદાન છે, ન તો યોગ્ય શિક્ષણ આપવામાં આવે છે। એટલું જ નહીં, વર્ષોથી શાળા જર્જરિત હોવા છતાં નવા ઓરડા નથી બનાવવામાં આવી રહ્યા। શાળામાં કોઈ જ સુવિધા ન હોવાથી અનેક વખત રજૂઆતો કરી પણ નિરાકરણ ન આવતા આજે ન છૂટકે શાળાને તાળાબંધી કરવી પડી। ગ્રામજનોના હલ્લાબોલને કારણે તાલુકા શિક્ષણાધિકારી શાળાએ દોડી આવ્યા હતા અને ગ્રામજનોની રજૂઆત સાંભળી હતી। તાલુકા શિક્ષણાધિકારીએ ગ્રામજનોને આશ્વાસન આપ્યું કે તેમની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે। ઘણી બધી અરજીઓ છે, અમારી ઘણી બધી માગણીઓ છે, પણ બેન જોડે કહેવા જઈએ તો આવી ધમકીઓ આપી અને એમને સ્કૂલની બહાર તગડી મૂકે છે। અને બેનનો સ્વભાવ એવો છે કે એમનો પોતાનો એવો એટીટ્યૂડ છે કે હું કરું એ જ સાચું છે। અને જ્યારે કોઈ વાલીઓ આવી બધી કરવા જાય તો એમની અવગણના કરવામાં આવે છે। અને સાહેબ કદાચ એક શિક્ષક ખોટો હોઈ શકે, બે શિક્ષકો ખોટા હોઈ શકે, અને બધા શિક્ષકો જોડે વારંવાર અંદરના વિવાદના કારણે 4 શિક્ષકો રાજીનામું મૂકીને જતા રહ્યા છે।